નમસ્કાર દોસ્તો, હવે જામશે ચોમાસાનો અસલી ખેલ। કારણ કે અત્યારે ભારતીય હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ માહિતી અનુસાર દોસ્તો કેરળની અંદર ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો અત્યારે જ બંગાળની ખાડીના અદમાન ટાપુ ઉપર ચોમાસાના આગમન થઈ ચૂક્યા છે। આગામી 24 કલાકની અંદર દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે અદમાન ટાપુ ઉપર ચોમાસાના આગમનની થઈ શકે છે જાહેરાત। એવામાં કેરળની અંદર આવનારી 26 મે આસપાસના સમયગાળાની અંદર એટલે કે આપણા ભારતની અંદર દોસ્તો આ વખતે 6 દિવસ વહેલું ચોમાસું બેસવાની થઈ રહી છે સંભાવના। ત્યારે દોસ્તો આપણે જાણીશું અત્યારે આ બધી આગાહીઓની વચ્ચે આપણા ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ નોંધાણા છે। કારણ કે બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના કારણે પવન અને ગુજરાતની અંદર ભેજના પ્રમાણને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો નોંધાણા છે। ત્યારે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું, તમે અંત સુધી જોવાનો રાખજો આજનો વિડીયો। કારણ કે આવનારા અઠવાડિયામાં અરબ સાગરની અંદર મોટી હલચલ થવાના એધાણો છે। એવામાં વિવિધ મોડલો તરફથી અરબી સમુદ્રમાં કોઈ મોડલ તો વાવાઝોડા સુધીની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આપણે જાણીશું શું ગુજરાત ઉપર આ ચોમાસા પહેલા આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો ખતરો છે કે પછી કેમ નહીં। તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની એક નવી આગાહી અત્યારે જાહેર કરી છે ગુજરાત રાજ્યની અંદર। મિત્રો જાણીશું કે આજે આ સાથે આવતીકાલે હવે આવનારા દિવસોને લઈને કોઈ વરસાદની સંભાવના, તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું સમગ્ર ભારત દેશનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ભારતના કેટલાક રાજ્યોમાં અત્યારે તોફાની પવનો, મેઘગર્જના અને ચોમાસા પહેલાંનું સૌથી પહેલાં બંગાળની ખાડીમાં મિત્રો જે ગઈકાલે લો પ્રેશર હતું એ વેલમાર્ક લો પ્રેશરની અંદર અત્યારે તામિલનાડુના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભૂક્કા કાઢનાર તોફાની વરસાદ આપી રહ્યું છે। દક્ષિણ ભારતમાં અત્યારે તમે જોઈ શકો છો ચોમાસું બેસી ગયા હોય કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બંગાળની ખાડીમાં અત્યારે તામિલનાડુ ઉપર પણ લો પ્રેશર આગળ જતા આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। ચોમાસાને લઈને મિત્રો તમે નકશો જોઈ શકો છો। સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો મિત્રો 16 અને 17 મેના રોજ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। અંદમાન નિકોબાર ટાપુ ઉપર મિત્રો છેલ્લા 2 દિવસથી ચોમાસાનો વરસાદ નોંધાણો છે, પરંતુ ભારત દેશની અંદર ચોમાસાની તૈયારી શરૂ થવા જઈ રહી છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે નકશા વિશે જોઈ શકો છો। ખાસ મિત્રો 26 તારીખથી કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થશે। ત્યાર પછી 1 તારીખના રોજ દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી, તૂફાન, વંટોળની સાથે ચોમાસાના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જ્યારે મિત્રો આપણે ગુજરાત રાજ્ય વિશે વાત કરીશું, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ખેડૂતો વાવણી કઈ તારીખે કરી શકે છે એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો 15 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। કચ્છની અંદર વાત કરીએ તો મિત્રો જો વાત રહી તો 25 થી લઈને 30 જૂન વચ્ચે કચ્છના ભાગોમાં પણ અત્યંત ભારે, તોફાની અને ભયંકર વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આ નકશા વિશે છે એ આ તમે જોઈ શકો છો તારીખો છે જાહેર કરી દેવામાં આવી છે। આમ સમગ્ર ભારત દેશની અંદર જો વાત કરીએ તો છેલ્લી 30 તારીખ રહેશે। 30 જૂન દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાનો વરસાદ પડેલો હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌથી પહેલા મિત્રો અત્યારે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે કેવું હવામાન સમગ્ર ભારત દેશનું જોવા મળી રહ્યું છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે
વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બની છે ત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ આપણું ગુજરાત છે, ગુજરાતથી ઉપર ઉત્તર ભારતના ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદની રહેશે શક્યતા. તો સાથે અરબ સાગરના દરિયાની અંદર અને આ બંગાળની ખાડીના ભાગોમાં નવી નવી વરસાદી સિસ્ટમો છે એ આકાર પામતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો 20 તારીખના રોજ ગુજરાતના ભાગોમાં, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની રહેશે શક્યતા. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આવતીકાલે તમે જોઈ શકો છો કચ્છ છે, દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતમાં આવનારા 24 કલાક દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. નકશાઓ વિશે વાત કરીએ તો મિત્રો 19 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ત્યાર પછી 20 તારીખના રોજ પણ ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, કારણ કે ગઈકાલે 43.3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યું હતું. પરંતુ આવનારા 24 થી લઈને 48 કલાક બાદ ગુજરાતમાંથી છે એ આંશિક ગરમીમાંથી રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને તમે જોઈ શકો છો આ વરસાદી વાદળાઓ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌપ્રથમ ચોમાસાના આગમનની સાથે વરસાદ નોંધાય શકે છે. મિત્રો ગઈકાલે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી કે પછી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આમ તો ગુજરાતના 100% વિસ્તારમાં કોઈ પણ ભાગમાં વરસાદ જોવા મળ્યો ન હતો અને આખું ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અને તમે લાઈવ જોઈ શકો છો ત્યારે સમગ્ર ભારત દેશના નકશા વિશે વાત કરીએ તો આપણું ગુજરાત રાજ્ય છે, જ્યારે આ અરબ સાગર છે અને અત્યારે તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, જ્યારે અરબ સાગરના દરિયામાં છૂટાછવાયેલા વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ કેરળના દરિયાઈ કાંઠા સુધી પહોંચી ગઈ છે અને હજુ પણ આ વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે. IMD તરફના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે એમના વિશે તો આપણે વાત કરીશું. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ભારતના બેંગલુરુ, મુંબઈ, બેંગલવીના વિસ્તારની સાથે મદુરાઈના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સક્રિય થતી વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ, આ સિસ્ટમના કારણે અત્યારે દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં વાદળોની ગતિવિધિઓ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો આ અંગે ઓફિશિયલી બુલેટિન રજૂ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મિત્રો જો વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી એ દક્ષિણ ભારતના તામિલનાડુ આજુબાજુના વિસ્તારોમાં, બંગાળની ખાડીના વિસ્તારોમાં હજુ પણ આ સિસ્ટમ અત્યારે યથાવત જોવા મળી છે. દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડતી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે જે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર સામાન્ય પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. IMD તરફથી મિત્રો જે આ નકશાઓ છે એ પણ રજૂ કરવામાં આવી રહી છે. નકશાઓ વિશે વાત કરીશું, જેમાં દક્ષિણ ભારતના લગભગ તમામ વિભાગોમાં આંધ્રપ્રદેશ છે, કર્ણાટકના વિસ્તાર છે, તામિલનાડુ છે, મધ્યપ્રદેશના ભાગો છે, અમુક છત્તીસગઢના જે વિસ્તારો છે, રાજસ્થાનનો વિસ્તાર છે, ત્યાં પણ વાતાવરણ બિલકુલ આજે વહેલી સવાર દરમિયાન ચોખ્ખું જોવા મળી છે. પરંતુ હજુ પણ આવનારા દિવસો સુધી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે હીટ વેવને લઈને, તાપમાનની અંદર ઘટાડા થવાને લઈને નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં ઘટવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે, જેમાં બંગાળની ખાડીથી લઈને પશ્ચિમી બંગાળના ભાગોમાં પણ વરસાદની સંભાવના કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો સમગ્ર ભારત દેશનો તમે નકશો પણ જોઈ શકો છો, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. આજે મિત્રો 18મી મે છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતના ભાગોમાં તો વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના. 20 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. ખાસ મિત્રો 27 તારીખ સુધીનો જે નકશો સામે આવી રહ્યો છે, જેમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં આવતા
તે વેલ માર્ક લો ઓપરેશનના એરિયામાં નહીં પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વાવાઝોડામાં આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે. તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, એમાં પણ ગીર ગઢડાના વિસ્તારો છે, પોરબંદરના જે ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના આગમનની સાથે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે તાપમાનની અંદર મિત્રો 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો પણ થતો જોવા મળવાનો છે. સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વાતાવરણની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. આજથી ચોમાસું બેસી ગયાના પણ સમાચાર સામે આવ્યા છે. ખાસ મિત્રો હવે પછી કેરળના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસું બેસી જશે, ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ પણ વધતું જોવા મળી રહ્યું છે. આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. કોઈક જગ્યાએ છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ. તો અત્યારની જે મોડલોની અપડેટો સામે આવી રહ્યા છે એ અપડેટો વિશે વાત કરીશું. આવનારા દિવસોમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સાથે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નકશાઓ વિશે વાત કરીશું. સાથે મિત્રો જો વાત કરીએ તો ગતિવિધિઓને લઈને પણ નવી અને નકોર આગાહીઓ છે કે જે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આગાહી તો ગુજરાતમાં હજુ પણ કોઈક ભાગમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ જોવા મળશે. રેન અને ઠંડ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 20 તારીખના રોજ તમે જોઈ શકો છો 19 તારીખના રોજ મુંબઈના દરિયાકાંઠાના ભાગો સુધી આભ ફાટી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ફૂંકાર્યા છે. માછીમારો માટે પણ આ ચિંતાજનક હવામાન સમાચાર ગણી શકાય, કારણ કે ગુજરાતના વાતાવરણની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો 17 મે આસપાસ પણ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી હતી, પરંતુ આજે પણ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ તો કોઈક ભાગમાં મિત્રો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો ખાસ જાણી લેજો કે આજે 18મી મિત્રો તારીખ છે અને પોરબંદર છે, આ સાથે તમે જોઈ શકો છો મદુરાના વિસ્તારો છે, ભુજમાં અત્યારે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે. જોકે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો આવનારા 20 મે સુધી આવા કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી છે કે જે જાહેર કરવામાં નથી આવી, પરંતુ રાજ્યમાં હવે ધીમે ધીમે ભેજના પ્રમાણની અંદર પણ ખાસ વધારો થવા લાગી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને તમે લાઈવ જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નકોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર હજુ પણ કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. 19 મેથી લઈને 20 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર જોવા મળવાનું છે. ખાસ જાણી લેજો કે અરબી સમુદ્રની અંદર જે બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે કઈ દિશા તરફ આગળ વધી શકે છે. ખાસ કરી મિત્રો ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે, કારણ કે અરબ સાગરના દરિયા સાથે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની સાથે તમે લાઈવ જોઈ શકો છો. ખાસ પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યંત મેઘ તાંડવ શરૂ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં બરફવર્ષા અને હિમવર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.